નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી। શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાદરાના ઝંડા બજારમાં આવેલ અચલેશ્વર મહાદેવ મંદિરે ઘીના કમળ સાથે પશુપતિનાથ મહાદેવ સ્વરૂપેના દર્શન યોજાયા। શ્રાવણ માસની શરૂઆતની સાથે જ પાદરા પંથકમાં શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે પાદરાના ઝંડા બજારમાં આવેલ પૌરાણિક અચલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। પાદરાના ઝંડા બજાર ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે ઘી કમળ સાથે મહાદેવજીના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે। ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે 2 ડબ્બા ઘીથી આબેહૂબ પશુપતિનાથજી મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું, જે દર્શનનો લાભ નગરજનો તેમજ ભક્તજનોએ લીધો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ શ્રાવણ માસ શરૂ થયેલ છે અને આ પાદરા ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં 200 વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વંશ સંસ્કૃતિથી ચાલતું ઘીનું કમળ દર સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના। અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે, જેમાં ભક્તો ઘણો લાભ લે છે। પાદરાની ભાવિક જે ભક્તજનો છે તે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને બાપજી આવી નવી કૃપા કરાવતા રહે એવી હર હર મહાદેવ, જય અચલેશ્વર મહાદેવ।